છો. ઓકે, બિલકુલ એક સામાન્ય સવાલ છે કે જે કદાચ કોઈ પણ ની રિપ્લેસમેન્ટ કરાવનાર દર્દીના મગજમાં ઉભો થઈ શકે છે. કોઈ પણ ડોક્ટર સુધી પહોંચતા અને પહોંચ્યા પછી એવી કઈ વસ્તુને તમામને તેને ધ્યાનમાં રાખવી જોઈએ કે જેના લીધે તેને આગળની લાઈફ જે તેને વધારે ક્વોલિટેટિવ બનાવવા માંગે છે ની રિપ્લેસમેન્ટથી તે બની શકે, બલકે તેનું ઊંધું રિઝલ્ટ ન આવે? કઈ કઈ વસ્તુઓની તબક્કાવાર એવી વસ્તુ છે જેને ડોક્ટરમાં અને તેના ઓપરેશન્સ, ઇવન તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કે તેની સાથે સંલગ્ન તમામ બાબતોનું ધ્યાન રાખી શકે? ડોક્ટરની એફિશિયન્સી, એનો બહોળો અનુભવ, એ શુડ ગો કે ભાઈ આ માણસે કેટલી સર્જરી કરી છે, વોટ આર ઇઝ આઉટકમ્સ. નોર્મલી દર્દી અમારે ત્યાં આવતો ત્યારે બહારથી સાંભળીને જ આવ્યો હોય કે અહીંયા સારું થાય છે. બિફોર કમિંગ ઓલ્સો દે હેવ ડિસાઇડેડ કે આ ડૉક્ટર ત્યાં સારું કામ થાય છે. આ બિઝનેસ એડવર્ટાઇઝમેન્ટથી નથી વધતું, માઉથ ટુ માઉથ. આજે મને સારું થયું છું 10ને કહીશ, તો મને સારું નહીં થયું તો 100ને કહીશ. ધેર ઇઝ અ ડિફરન્સ. એટલે ડૉક્ટરના વિશે પૂરી માહિતી લઈને દર્દી પહેલાથી ડૉક્ટર પાસે જતો હોય છે. એની આખી જન્મકુંડળી એની પાસે હોય કે આ ડૉક્ટર સાહેબે ક્યારે શરૂ કર્યું, એમના કેટલા સારા થયા, કેટલા બગડ્યા. અને એવા કેટલાક સવાલો બી પૂછતા હશે તમારા, કેટલાક દર્દીઓ આવતા હશે જે કદાચ આપને રમૂજ પણ ઊભી કરતા હશે કે આવા પણ વિચારો લોકોના મગજમાં ચાલતા હશે. એવી કોઈ વાતો આપની સાથે દર્દીની સાથે? એવું છે ઘણીવાર અમને લોકો એમ કહે છે કે રમૂજ તો નહીં પણ એને એવું ટેક વોટ ધીસ સર્જરી કેન ગીવ. એન્શિયસ હોય કે દે આર નોટ એક્સપેક્ટેડ કે આ રિઝલ્ટ અમને આવું મળશે કે સાહેબ ચાલતા થઈ જઈશું ને. આઈ ગીવ વન સિમ્પલ એક્ઝામ્પલ. હું બોમ્બે દર શુક્ર શનિ જઉં છું. એક 84 યર્સ લેડી, પારસીબાઈ, જેનું વેઇટ 24 kg હતું. ઓકે. એને અડતા બી બીક લાગે. આઈ સેડ બાજી તમારા બાર નામ નથી લખાવું. સી સેડ કે આવી જિંદગી જીવીનું શું કરીશ, હું એફિડેવિટ કહીશ, મને કંઈ પણ થશે મારી જવાબદારી. આઈ બ્રોટ હર ફ્રોમ બોમ્બે. વી ઓપરેટેડ અપોન ઓન મંડે. ઓન વેડનેસડે આઈ વોઝ ઓન ધ રાઉન્ડમાં હું જતો હતો તો સામેથી આવ્યા, વોકર છોડીને મને ડાક્ટર તમારી સાથે મારે ડાન્સ કરવો છે. એ મોમેન્ટ વોઝ ધ હેપીએસ્ટ મોમેન્ટ ફોર મી. કે જેને મને અડતા બીક લાગતી હતી એ વ્યક્તિ 4 દિવસમાં, ઇટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ વિલ પાવર, શી વોન્ટેડ ટુ વોક એન્ડ શી વોન્ટેડ ટુ લીવ ગુડ લાઈફ. અને આજે પણ એ ચાલે છે. 87 વર્ષ થયા. સી ઇન બોમ્બે. એન્ડ this happiest moment money never can. Never. The only satisfaction to us is the smiling faces of the patients. Whenever you go for round માં અમે જે કોઈ દિવસ રિટર્ન જોતા જ નથી. મોઢું જ જોઈએ કે સાહેબ અમે આ જિંદગીની કલ્પના નહોતી કરી. when they come after 1 year. અમારા એક ભાવનગરના એક પેશન્ટ હતા, એ 1.5 કલાક ગરબાની હરીફાઈમાં પહેલો નંબર આવ્યા at 66. અને નૈરોબીના એક પેશન્ટ ક્યાંક બીજે સર્જરી કરી હતી અને she stood first in marathon above 60. So what else you can expect? Those are our memories. And those patients, એ દર્દીઓ અમને વધારે પ્રોત્સાહિત કર્યા છે. ઘણા અમારે ત્યાં કોમ્પ્લિકેટેડ કેસીસ આવે, ઘણા. એવો કોઈ કોમ્પ્લિકેટેડ કેસ જે વરદભાઈ આપને કદાચ એવું લાગ્યું કે હવે આની અંદર હું શું કરું, હવે કદાચ આની આગળની મારી પ્રોસિજર શું હોય છે કે જેથી હું આ દર્દીને વધારે સારી રીતે ચાલતો કરી શકું, વધારે સારી રીતે તેને સર્વિસ પ્રોવાઈડ કરી શકું, એવો કોઈ સૌથી કોમ્પ્લિકેટેડ કેસ આજે મારી સાથે શેર કરી શકો? એવું હજી સુધી નથી બન્યું કે આનાથી સારું શું કરી શકું. એવું થઈ શકે કે જ્યાં આઈ વિલ ગીવ ઓનલી 2 એક્ઝામ્પલ્સ. અને હું આજે ગર્વથી કહું છું કે દેશનું ગૌરવ છે વિક્રમ શાહ. લંડનના 2 પેશન્ટ, તમને નામ બી આપીશ ઇફ યુ વોન્ટ ટુ કોન્ટેક્ટ. વન ઇઝ ભદ્રા માનેક. શી વોઝ ઓપરેટેડ 5 times. લંડનમાં 5 સર્જરી થઈ હતી, ઇન્ફેક્શન થયું, દે મેસ્ડ અપ. પછી એનો એમ્પ્યુટેશન કરવાનું, પગ કાપવાની વાત આવી. એન્ડ સમબડી સેવ, ઇફ યુ વોન્ટ ટુ સેવ ધીસ લેગ, આ પગ બચાવો તો યુ ગો ટુ શેલ્બી. શી કેમ ટુ અસ. એની સર્જરી કરી. શી વોઝ વિથ અસ ફોર 1 month. શી વેન્ટ ઓન ઓન લેગ. એના પગે ચાલીને ગઈ. He wanted to address press. The first question asked was, લંડનમાં તો તમને અહીંથી સસ્તું થાય માટે આવ્યા છો? I always say કે ગુજરાતી સસ્તું ક્યારેય નથી શોધતો, સારું પહેલા શોધે છે, સસ્તું પછી જોશે. અને એટલું જ કહ્યું કે લંડનમાં મારી વાઈફની ટ્રીટમેન્ટ મફત થતી હતી પણ ત્યાં પગ કાપવાનો હતો અને અહીંયા હું પૈસા ખર્ચીને મારી વાઈફને પગ સાથે લઈ જાઉં છું. ધીસ વોઝ હિઝ એક્સપ્રેશન. બીજો કિસ્સો પણ તમે શેર કરવા માંગતા હતા? બીજો કિસ્સો તમને કહું કે લંડનમાં એક નૈરોબી હું ગયેલો ત્યારે ડોમિનિક કરીને 24 વર્ષનો છોકરો,
એનું ટ્યુમર ની જોઈન્ટનું, ત્યાં એમ્પ્યુટેશન કર્યું. નૈરોબીના એક સિનિયર મોસ્ટ ઓર્થોપેડિક સર્જન હુ વોઝ વિથ અસ ફોર ટ્રેનિંગ ફોર 1 month, એણે કહ્યું યુ વોન્ટ ટુ સેવ ધીસ લેગ, ગો ટુ અમદાવાદ. અને પગ સેવ કર્યો. એની 12 કલાક સર્જરી ચાલી. ઇવેન્ટ વોકિંગ આજે 5 વર્ષ થયા. ડ્યુરિંગ માય લાસ્ટ વિઝિટ એટ નૈરોબી એના ફાધર આવીને મને ભેટી પડ્યા. ટ્રીટમેન્ટ દર્દીની કરી છે, ખુશ એનો બાપ છે. વોટ ધી સર્જરી કેન ગીવ. કેન ઇમેજિન 24 વર્ષના છોકરાનો પગ કાપવાની વાત એ બાપ માટે કેટલી વ્યથાદાયક હશે. This is what gives lot of satisfaction to us. Those who are refused. UK માં એક પેશન્ટ હતા ઉપેન્દ્રભાઈ, he was refused by the leading surgeons of UK કે you are inoperable and they have sanctioned electronic wheelchair. He came to us, we operated for, he went walking અને બધા જ ડોક્ટર મળી આવ્યા કે તમે બધા ના પાડતા હતા. ઇન્ડિયાના અમદાવાદના એક ડોક્ટરે મને ચાલતો કર્યો. હું માનું છું કે ગુજરાત માટે તો ગૌરવ છે જ અને છે. બિલકુલ, અને કદાચ અમદાવાદ માટે નહીં પરંતુ ગુજરાતના નકશાની અંદર અને આ જે પેશન્ટોની જે પ્રતિભા હોય છે ને, મને યાદ છે જુનાગઢની એક મીના કરીને છોકરી હતી, 40 વર્ષની. 40 વર્ષમાં તો થાય નહીં ને, સંધિવા હતો એને પણ. અગત્યનો પોઈન્ટ નાની ઉંમરે થાય એ બહુ અગત્યનું છે. સંધિવા હતો. એની 2 વર્ષથી છોકરી રડતી, તેડી નહોતી શકતી. અમે એનો ઢીંચણ સારા કર્યા, સંધિવાની દવા કરી, હાથ ચાલતા થયા. મારે ત્યાં એને એક રજૂઆત કરી કે સાહેબ મેં 6 વર્ષથી મારી છોકરી તેડી નહોતી ને, અને મેં તેડી છે જે ખુશ છું ને એવી ખુશી મને ક્યારેય નથી થઈ. એ નાથદ્વારાથી મળવા આવી અમને. મારે ત્યાં રિસેપ્શનિસ્ટ એવું કહ્યું કે સાહેબ એને પૈસા લઉં. મેં કહ્યું નહીં આપે, કારણ કે વિક્રમભાઈની મીરા છે, એ દર્શન કરવાય છે, સાહેબને બતાવવા નથી. સો આ બધા દર્દીઓ અમને એટલા બધા પ્રોત્સાહિત કર્યા છે. આજે લાફિંગ ક્લબ તમે નામ સાંભળ્યું છે. આવા નંબર ઓફ કેસીસ તમને ઓપરેશન થિયેટર માય મેમરી, ધીસ ઇઝ માય કહું છું ને, આ બધી ક્ષણો છે જે મને હંમેશા ખુશ રાખે છે. બિલકુલ, પરંતુ આપના સર્કલની અંદર અને આપના ફેમિલીની અંદર અને બટ ઓબ્વિયસ તમારા કોઈ પણ દર્દીની સાથે અને એક ડોક્ટર તરીકે તમામ વ્યુઅર્સને પણ આજે કેવી ખાસ આપની પાસેથી સલાહ માંગીશ કે ઓબ્વિયસ એક ડોક્ટર તરીકે આપે નહીં ઈચ્છો, પરંતુ આ પગ ન જ મૂકવો પડે, ની રિપ્લેસમેન્ટ ન જ કરાવવું પડે, તે પ્રકારે કોઈ પોઝિશનમાં કોઈ માણસ જો શું તેને ખાવાનું ધ્યાનમાં રાખવું જોઈએ, શું તેને એક્સરસાઇઝ રેગ્યુલર કરવી જોઈએ, કે પછી તંદુરસ્તીના રિલેટેડ તમામ વસ્તુને જો ધ્યાનમાં રાખે તો તેને ની રિપ્લેસમેન્ટ ન કરાવવું જોઈએ. શું એવી પણ પોઝિશન થઈ શકે? થઈ શકે. આઈ ઓલવેઝ ટેલ કે પ્રિવેન્શન ઇઝ બેટર. ની જોઈન્ટમાં વાય ઇટ ઇઝ મોર કોમન ઇન ઇન્ડિયન્સ. બહેનોમાં કેમ વધારે છે? નીચે બેસવાની ટેવ હોય છે. તમે નીચે બેસો, ઊભા થાવ એટલે ઢીંચણ પર જોર પડે. ઓકે, તમે ઉપર પલાઠી વાળીને બેસી શકો, કારણ વી આર ગેટિંગ અપ ફ્રોમ ધેટ લેવલ. એટલે નીચે બેસવાની જે ટેવ છે આપણે, દાદરા બિનજરૂરી ચડ ઉતર નહીં કરવાના. એબવ 45-50 એક્સરસાઇઝ માટે દાદરા ચડ ઉતર કરો, દેટ ઇઝ ડેફિનેટલી ઇન્વાઇટ યોર આર્થરાઇટિસ અર્લિયર. ઓબ્વિયસ. એન્ડ ડોન્ટ પુટ ઓન વેઇટ. વજન ચેક ઓન યોર વેઇટ. કે આપણે ઊભા રહીએ ત્યારે આપણા શરીર કરતાં 3 ગણું વજન આ જોઈન્ટ ઉપર આવે છે. યુ રિડ્યુસ 5 kg ઓફ વેઇટ, યુ આર રિલીવ બાય 15 kg. ઘણા પેશન્ટો કે વજન ઉતારી તો તમારે રાહત થશે. હજી ઘણા લોકો એમ કહે છે કે ભાઈ વજન વધારે તો ડોક્ટર કહે છે ઓપરેશન નહીં થાય, વજન ઉતારીને આવો. અમે એમ જ કે ઉતરવાનું જ નથી, કારણ કે ચાલતા નથી. ઓપરેશન કરો પછી ફરતા થાય તો વજન ઘટશે. શું એવું શક્ય છે ખરા કે ની રિપ્લેસમેન્ટ કરાયા પછી પણ ફરીવાર આ ઓપરેશન કરાવવાની જરૂર પડે, કારણ કે પેશન્ટ તેનું ધ્યાન ન રાખે? અને કેટલીક વાર એક્સરસાઇઝ કરવી પણ તેટલી જ જરૂરી હોય છે ની રિપ્લેસમેન્ટ કરાયા પછી પણ તેના રિલેટેડ. તો શું આ પ્રકારની પણ કેટલાક કિસ્સાઓ આપની સામે આવ્યા છે ખરા? એક્સરસાઇઝ જરૂરી છે. જે લોકોને બીક છે કે એક્સરસાઇઝ બહુ કરવી પડે એવું નથી હોતું. પાર્ટલી એક્સરસાઇઝ લાઈફ સેવિંગ છે, ક્લોટ થઈને સર્ક્યુલેશનમાં ના જાય. એકવાર કરાયા પછી ફરીવાર કરાવવાના કિસ્સાઓ આપની સામે આવ્યા છે? એને રિવિઝન સર્જરી કહેવાય. નોર્મલી આ જોઈન્ટનું આયુષ 20 થી 25 વર્ષ. સપોઝ જે કેર ના લે એ લોકોનું કોઈ પાર્ટ લૂઝ થાય તો ઇટ કેન બી ડન 10 times. ઇટ ઇઝ નોટ રિવિઝન સર્જરી. ધારો કે નાની ઉંમર મેં 24 વર્ષથી છોકરીનું કર્યું છે. શી ઇઝ ગોઈંગ ટુ કમ ટુ મી ફોર 2 times. એનું એમ ના કહીશું તું 60 ની થા પછી કરીશું.
ઘણીવાર દર્દીઓ અમને શીખવાડતા હોય છે. એક 45 વર્ષના ભાઈનું કર્યું, કીધું 20 વર્ષે ભરતી કરવું પડશે. એને શું કહ્યું ખ્યાલ છે આપણે? એને કહ્યું 65 નહીં થાય તો આઈ એમ રેડી ટુ બી ઇન બેડ એટ 65 બટ નોટ એટ 45. આઈ એમ બ્રેડ વિનર ઓફ ફેમિલી. સો રિક્વાયરમેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એજ એન્ડ એવરીથિંગ. પરંતુ લોકોમાં આ પણ ક્યાંક તમામ ની રિપ્લેસમેન્ટ કરતા ડોક્ટરની સામે એક રાવ હોય છે ખરા કે ની રિપ્લેસમેન્ટ કરાયા પછી કેટલાક લોકોને લાકડી લઈને, કેટલાક લઈને વોકર લઈને, તો કેટલાકને ક્યાંક ઝૂકીને કાં તો પેઇન થાય છે તે આપણને ફીલ થાય તેવી રીતે ચાલતું. આવી આ પદ્ધતિઓ શું શો નથી કરતી કે નથી બતાવતી કે આ ફેલર રેશિયો છે? આની અંદર પણ ફેલર રેશિયો તેટલો રહેલો છે. એટલા જ માટે હું કહું છું ને કે સર્જન્સ આવવા જોઈએ હુ હેઝ વાસ્ટ એક્સપિરિયન્સ. એટલે બે કોમ્પ્લિકેશન્સ છે. એટલા માટે કેટલાક એવા સર્જન રહેલા છે કે જે કદાચ પ્રોપર ઓપરેશન નથી કરી. પ્રોપર એવું નહીં, એક્સપિરિયન્સ. ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ એક્સપિરિયન્સ. આઈ એમ ટેલિંગ યુ ધેર આર ટુ થિંગ્સ. મિકેનિકલ એલાઇનમેન્ટ, એમાં ક્યાંક પ્રોબ્લેમ હોય તમને આ તકલીફ રહી શકે. there are so many reasons for this. Okay. So only blaming doctors is, I don't think, we have to identify the problem. શેને કારણે આ તકલીફ થઈ છે. બે પદાર્થોનો ઉપયોગ થાય છે, પ્લાસ્ટિક અને મેટલ. શું આ બંને પદાર્થોનો ઉપયોગ યોગ્ય છે ખરા ની રિપ્લેસમેન્ટ માટે? મેટલ ઓન પ્લાસ્ટિક હોય, મેટલ એન્ડ ઇન બિટવીન there is a plastic, અલ્ટ્રા હાઈ ડેન્સિટી પોલીથિલિન. તો શું તે યોગ્ય છે કે તેની અંદર પણ કોઈ ચેન્જીસ શક્ય છે આપના બહોળા એક્સપિરિયન્સ પછી? ઇનોવેશન્સ તો આવતા જ જશે. ધારો કે આપણા ઇન્ડિયન્સની રિક્વાયરમેન્ટ નીચે બેસવાની, નીચે બેસી શકાય એવો જોઈન્ટ ઝીમર નામની કંપની બનાવવા જઈ રહી છે. એના ડિઝાઇનર તરીકે વિક્રમ પ્રસાદ વોઝ ધી ઓનલી એશિયન, ફર્સ્ટ એશિયન ટુ બી ઓન ધેટ બોર્ડ ઓફ ડિઝાઇન. ઓકે. હવે ત્યારની વાત ત્યારે છે, પણ અત્યારે એવો કોઈ જોઈન્ટ નથી કે જેમાં નીચે બેસી શકાય. છેલ્લે માત્ર એક જ સવાલ કે શું રિસ્ક અને ઇન્ફેક્શનનો જે સવાલ ઉભો થાય છે તે ની રિપ્લેસમેન્ટમાં રહેલો છે ખરા? યસ. કોઈ પણ સર્જરીમાં ઇફ સમબડી સેઝ કોઈ કે ઇન્ફેક્શન ના થાય, that is not proper. It is not in our hand. તમારા હાથમાં એટલું જ છે કે you can minimize that infection rate. જે પ્રિવેલિંગ ઇન્ફેક્શન રેટ 1 to 2% છે, we can bring it down to 0.01%. બિલકુલ. આજે કેટલા બધા લોકો આપને જોઈ રહ્યા છે ભરતભાઈ. ખાસ છેલ્લે એક જ સવાલ કે જે લોકો ની રિપ્લેસમેન્ટ કરાવવા ઈચ્છી રહ્યા છે કાં તો સહન કરી રહ્યા છે કે હવે માત્ર 5-10 વર્ષ જીવવું છે ને શું જરૂર છે, તેવા લોકો માટે ખાસ આપ શું સલાહ આપશો? હું જે 5-10 વર્ષ જીવવું છે એવું કહેનારાની એક નાની વાત કરું કે એ તો ક્યાંય કપાળમાં લખ્યું નથી કેટલા વર્ષ જીવવાના છો. એવું કહેનારા જ આ વસ્તુને ટાળતા લોકો માટે શું કહેશો? અવેરનેસ. they should think about their future. એમના ભવિષ્યની ચિંતા. આજે નહીં ને તમારે 2 વર્ષ આવશે. સપોઝ તમે 85 યર્સે કરાવો, ઇટ ડઝન્ટ મીન કે યોર પ્રોબ્લેમ એટ 85. 75 પ્રોબ્લેમ તમે ટાળ્યા છો, અલ્ટિમેટલી આવવાનું જ છે. નાઈ ટેલ એવરીબડી કે ટ્રેનના પાટા પૂરવાય આંખો બંધ કરીએ ટ્રેન નથી આવવાનું નથી. બાજુ ઉતરી લેટ ટ્રેન ગો. વેન ધેર ઇઝ અ ગુડ ઓપ્શન. ઓબ્વિયસ. અને જ્યારે આ પ્રકારના કોઈ પણ પ્રોબ્લેમ્સ થતા હોય ત્યારે હંમેશા આપણે તેના માટે સતર્ક રહેવું જોઈએ, સજાગ રહેવું જોઈએ. ને આશા રાખીએ કે આ શો જોયા બાદ સૌ કોઈને અવેરનેસ પણ તેટલા જ પ્રમાણમાં મળીએ છીએ. જ્યારે આપણી સાથે ખૂબ જ બહોળો એક્સપિરિયન્સ ધરાવનાર ડોક્ટર અત્યારે ઉપસ્થિત છે. પરંતુ દર્શક મિત્રો, ખાસ જે પ્રમાણે ચર્ચા કરી કે ની રિપ્લેસમેન્ટ સાથે જોડાયેલી કેટલી બધી ગેરમાન્યતાઓ રહેલી છે, પરંતુ શા માટે આપણે તમામ વસ્તુ પર ફોકસ નથી કરી રહ્યા અને શા માટે જે ગેરમાન્યતાઓ રહેલી છે તેના આપણને જવાબો નથી મળતા? તેની પાછળનું એક જ કારણ ભરતભાઈ ખાસ આપ્યું કે જો એક્સપિરિયન્સ તેટલા પ્રમાણમાં ડોક્ટર પાસે નહીં હોય તો આપણને ફેલર રેશિયો જોવા મળે છે. અને જો કદાચ પ્રોપર સર્જન પાસે ને પ્રોપર જગ્યા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી હોસ્પિટલની અંદર જો આ પ્રકારનું ઓપરેશન કરાવવામાં આવે તો કદાચ આ પ્રકારના ઓપરેશનમાં ફેલર રેશિયો ઘટાડી પણ શકાય છે. પરંતુ ખાસ તેમણે વાત કરી કે ટ્રેનના પાટા પર બંધ આંખે ઉભા રહી જવાથી ટ્રેન નથી આવવાની, તે વસ્તુને માનવું કદાચ અયોગ્ય છે. અને આ જ વસ્તુ આપણે ની રિપ્લેસમેન્ટ માટે યાદ રાખવી જોઈએ. ચર્ચામાં ભાગ લેવા માટે ભરતજી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ તો હતી આજની ખાસ ચર્ચા ની રિપ્લેસમેન્ટ પર. લોકમંચ કાર્યક્રમમાં આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.